નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ટીએસયુ અને જીટીયુ જ્યોર્જિયાની યુનિવર્સિટીઓનો વિલીનીકરણનો મામલો શું છે. તો આવો આજે આપણે આ વિશે ચર્ચા કરીએ. જ્યોર્જિયાની સરકારે આ બંને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને લાગ્યું કે આ નિર્ણય શિક્ષણ ગુણવત્તા માટે નહીં પરંતુ યુનિવર્સિટીઓ પર રાજકીય નિયંત્રણ લાવવા માટે લેવાયો છે. સરકારનું કહેવું છે કે આ બંને યુનિવર્સિટીઓ મર્જ કરવાથી શિક્ષણમાં સુધારો આવશે અને રેન્કિંગ પણ સુધરશે અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થશે. સરકારે બતાવ્યું કે વન સિટી વન ફેકલ્ટી, એક શહેરમાં એક ફેકલ્ટીનો સિદ્ધાંત રજૂ કર્યો. એક જ શહેરમાં આવેલી અલગ અલગ સરકારી યુનિવર્સિટીઓમાં એક સરખા વિષય ન હોવા જોઈએ. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરનું માનવું છે કે યુનિવર્સિટીઓમાં સ્વતંત્રતા પૂરી થઈ જશે અને સરકારનો સીધો હસ્તક્ષેપ હશે. ઘણાને એવો ડર હતો કે જે સરકાર વિરુદ્ધ પ્રોફેસરો છે તેમને છૂટા કરવામાં આવશે. જીટીયુના વિદ્યાર્થીઓને લાગ્યું કે તેઓ પોતાની ઓળખ ગુમાવી બેસશે. સરકારે આટલો મોટો નિર્ણય લીધો ત્યારે પ્રોફેસરો કે વિદ્યાર્થીઓને સાથે રાખ્યા ન હતા. વિરોધ એટલો બધો હતો કે સરકારે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ આ નિર્ણયને પાછો લેવો પડ્યો છે. હાલમાં સરકારે કહ્યું કે આ પ્રમાણે મર્જ નહીં થાય, પરંતુ વન સિટી વન ફેકલ્ટીનો નિયમ હજુ લાગુ જ છે. હવે જીટીયુને સંપૂર્ણ ટેકનિકલ યુનિવર્સિટી બનાવવામાં આવશે અને વધારાના જે ફેકલ્ટી છે તે બાદ કરવામાં આવશે. નોન ટેકનિકલ ફેકલ્ટી છે તે ટીએસયુમાં ખસેડવામાં આવશે. આમ ભલે મર્જર અટકાવી દેવામાં આવ્યું, પરંતુ માળખાકીય ફેરફારોના લીધે વિદ્યાર્થીઓમાં હજુ પણ અસંતોષ છે. આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.